હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો આરસીએમનો વિડીયો મેકું ને એટલે કોમેન્ટ કર્યો છે કે આરસીએમ શું છે. તો જો અમારે નવા ગામની અંદર આ દુકાન ખુલેલી છે. આરસીએમમાં કાંઈ નથી. જે હટાણું આપણે કરવી છે ને એ હટાણું કરવાનું છે, અને આરોગ્ય સુધારવું હોય એ માટે આરસીએમ છે. અને આપણા ઘરની અંદર નાની મોટી કોઈ પણ વ્યક્તિને આપણા ઘરમાં ગઢિયા આપણા માવતર હોય કે નાનું બાળક હોય કે કોઈ કુપોષણવાળું હોય, તો એવી તમામ પ્રકારનું ખોરાક, પાવડર, આવું બધી વસ્તુ આરસીએમમાં મળે છે. ઘણા લોકો પૂછે છે કે આરસીએમ શું છે. તો આરસીએમ શું છે એ તમારે જાણવું હોય ને તો આરસીએમમાં ઉતરવું પડે. આરસીએમમાં જ્યાં દુકાન હોય ને તમારે જવું પડે. મારા ભાઈ અને ભાભી છે સાબરકાંઠા જિલ્લામાં, ઠેઠ પ્રાંતિજ મારું પિયર છે, તમને લોકોને બધાને ખબર જ છે. તો ત્યાંથી મારા ભાઈ ભાભી અત્યારે આવ્યા છે. તો એ લોકોને મેં કીધું હાલો ભાઈ, આરસીએમમાં ઓર્ગેનિક વસ્તુ બધી મળે છે. ખાવાની તમામ વસ્તુ ઓર્ગેનિક છે, અને 100% લેબમાંથી પ્રોસેસ કરીને પછી જ દુકાનની અંદર વસ્તુ આવે છે. એટલે જો મારા ભાઈએ આટલી બધી વસ્તુ ખરીદી કરી છે. અને હજી કોઈને પ્રશ્ન થતો હોય કે આરસીએમ શું છે, તો આરસીએમ યુટ્યુબમાં પણ આવે છે. ગૂગલમાં તમે સર્ચ કરશો ને તો પણ આવશે. એટલે આરસીએમમાં પહેલાં તમે જાણો અને અંદર ઉતરો તોય તમને ખબર પડે કે આરસીએમ શું છે. અમે તમને જાજુ સમજાવી ન શકવી આમાં, પણ તમારે એમાં ઉતરવું પડે. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. ખુશ થઈ ગયું.